આમોદ ખાતે કરંટ લાગવાથી કરુણ મોતને ભેટેલા યુવાન કાર્તિક મહેશભાઈ પટેલના પરિવાર માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે। ધારાસભ્ય દેવકિશોર સ્વામીના સતત અને સંવેદનશીલ પ્રયત્નોના પરિણામે મૃતકની માતાને સરકાર તરફથી 4 લાખ રૂપિયાની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી હતી, જે આજે પરિવારને અર્પણ કરવામાં આવી। ધારાસભ્ય દેવકિશોર સ્વામી વ્યક્તિગત રીતે કાર્તિક પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી। તેમણે સ્વામિનારાયણ ભગવાનના ભજન ગાઈ પરિવારને આધ્યાત્મિક હિંમત અને માનસિક સંબળ પૂરું પાડ્યું હતું। આ ઉપરાંત પરિવારના બંને બાળકોના નામે જમા કરાવવામાં આવેલી સહાયની બેંક પાસબુક તેમને સોંપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। ધારાસભ્ય દેવકિશોર સ્વામી માત્ર વિકાસલક્ષી કાર્યો સુધી મર્યાદિત નથી રહ્યા, પરંતુ પ્રજાના સુખ-દુઃખના સાચા સહભાગી બની પીડિત પરિવારોની પડખે અડગ ઊભા રહેતા આવ્યા છે। આમોદ અને જંબુસર તાલુકામાં બનેલા અનેક આકસ્મિક બનાવોમાં તેમણે વ્યક્તિગત રસ લઈને પીડિત પરિવારોને સરકારમાંથી લાખો રૂપિયાની સહાય અપાવવામાં મહત્વપૂર્ણ અને પ્રશંસનીય ભૂમિકા ભજવી છે। કાર્તિક પટેલના પરિવારજનોએ જણાવ્યું હતું કે દુઃખની આ કપરી પરિસ્થિતિમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામી સતત તેમની સાથે રહ્યા હતા। તેમના અથાગ પ્રયત્નોથી આજે 4 લાખની સહાય પ્રાપ્ત થતાં પરિવારને મહત્વપૂર્ણ આર્થિક સંબળ મળ્યું છે। પરિવારજનોએ ધારાસભ્યશ્રી પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। લોકસેવાને રાજકારણથી ઉપર રાખી જનતાના દુઃખમાં સહભાગી બની અને માનવતાની સાચી મિસાલ સ્થાપિત કરનાર ધારાસભ્ય દેવકિશોર સ્વામીની આ કામગીરી ફરી એકવાર સંવેદના, સેવા અને સમર્પણનું જીવંત ઉદાહરણ બની છે। મારા કાર્તિકને કરંટ લાગેલો એ નિમિત્તે અમે જાણ કરેલી સ્વામીને, એટલે સ્વામીએ અમને સહાય આપેલી છે। કેટલા રૂપિયાની સહાય તમારા 4 લાખની સહાય આપેલી છે અમને, અને હજુ બી આશ્વાસન આવેલું છે કે છોકરાઓને તમારા પૈસા મળશે હજુ। YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।